તો ચિરાગભાઈએ એના માટે પણ ઘણી વાત કરીએ છીએ અને હર સંઘવી પણ કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો એ માત્ર કાયદો સવર્ણો માટે છે, ઓબીસી સમાજ માટે નથી. હર હંમેશ કોળી સમાજ સાથે અન્યાય અત્યાચાર થાય ને એટલે 1 મહિના સુધી કોળી સમાજનું ડીઝલે બળે, પેટ્રોલે બળે અને સમયની બરબાદી થાય એક નથી થતું. તમે બગદાણાની ઘટના લઈ લો, વિછિયાની ઘટના લઈ લો, બોટાદની ઘટના લઈ લો, ગમે એ ઘટના લો, કોળી ઉભાર વડે 1 મહિનો દોડતો હોય અને દોડા ને તોય ન્યાય ના મળે. વાટિયા સાહેબ મળ્યો કોઈના ન્યાય આરતી લગન? તમે વિચાર કરો, મહિલાઓ ઓછા હે ને, તમે એક વિચાર કરો, હજુ તાજેતરની ઘટના આ ગુજરાતની અંદર, ભારતની અંદર કાયદો જાણે બદલી જાય એ મારો રામ નથી જાણતો. આ તમને હકીકતની હું વાત કરું. હજુ પરમદિનની ઘટના ચિરાગભાઈ, પરમ દિવસની ઘટના, એક મંદિરની અંદર એક 25 વર્ષના યુવાન પાસે હાથ મેથુન કરાવ્યું. ના ના, સાચી વાત. કાયદો જાણે ફરી જાય કઈ નક્કી જ નથી. જો અહીંયા આગળ કોળીનો હોત તો 20 વર્ષ લગન જેલમાં રવા દે. પણ જ્યારે અમે બધા ફરિયાદી કરવા ગયા ને ત્યાં કે એનો કોઈ કાયદો જ નથી, એનો કોઈ ગુનો નથી, લ્યો હાલો. એટલે હર સંઘવી જાણે કાયદો ફેરવી નાખે. આ ગુજરાતની એ જ ખબર ન હોતી. આપણા બધા રાતે ઉતા હોય, નોટબંધી થઈ જાય, ડીઝલ બંધ થઈ જાય, આવું બધું આ ભારતમાં જ થાય, બાકી કંઈ ના થાય. અને જ્યારે મત લેવાનો સમય આવે ને ત્યાં કે વિધાનસભામાં બોમ્બ ફોડવાની ધમકી આલી તો કે પાકિસ્તાન વાળા આવી ગયા. એટલે આપણને હારી બીક લાગે ને, આપણને બીક લાગે એટલે કે ઠોકો ભાજપને આમાં. પણ ચા લગન અમે આપણે આવડી કરશું. આપણો હક અધિકાર આપણને મળતો. આપણને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 16 મુજબ કીધેલું, જેટલી જેની વસ્તી એટલી એની ભાગીદારી. જેના માથા જાજા ને રાજ એનું, તો રાજ આપણું હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હોવું જોઈએ ને આપણું રાજ. હે, આપણે પોલીસ સ્ટેશનમાં જઈને તો બહાર ઓલો કોન્સ્ટેબલ ઉભો ને એમ કે ઉભા બહાર ઉભા, તારે વાટિયા સાહેબ કહેવાના, આપણે ફોન કરવાનો, સાહેબ કહો ને તમે, અમારું કોઈ હા ભરતું નહીં. આપણે કેટલું સહન કર્યું. હે, આવડો મોટો સમાજ, આપણે એની માના રાજા બને બીજા, આવડો મોટો સમાજ ને આપણે ભિખારી ઘોડે કરવાનું. એ જ થાય ને આપણે યારે કે બીજું થાય? આમાં ખરેખર જો ખીચડી રંધાતી હોય, જેમ ચિરાગભાઈએ વાત કરી ને કે ગાંધીનગરની અંદર રંધાય, પણ એ ગાંધીનગરના તપેલા ઉટકનારા આપણા હે, પણ રાંધનારા આપણા નથી. એનું કારણ આ હે, હું જમવા બેઠો હોય અને મારી મમ્મી, મારી બા, અમે મમ્મી ના કે બા, મારી બા પીરસતી હોય તો મને શું કે, બેટા હાલે ને બીજી રોટલી ખા, હાલે ને ત્રીજી રોટલી ખા, મારો છોકરો ભૂસ્યો ના રહે. આવું જાણે કે આપણા મા બાપ પીરસનારા હોય ને ત્યારે. આમાં બીજો કોકના અધર સમાજના ઘરે જઈને આપણે માગવાનું હોય તો આપણને એક તો આમ હેઠળ બે હારે, ઓલો કોથળો પાથરે નકા આપણે તો જમ ઓલ્યા હોય એવડી હેઠળ બે હારે ને, હેઠળ બે હારે. અને પછી એક રોટલી ઓલા જમ કૂતરા નાખતા હોય ને એવડી આપણી થાળીમાં આમ નાખે, આપણને આડે જમા ભડશેક લાગતી હોય એવડી જ નાખે. અને પછી ક્યાંક ધરી રહ્યો ને અમે બસ તાણ હાલે પાણી પીને ઊભો થઈ જાય. પણ એની જગ્યાએ જો આપણી મા પીરસનારી હોય કે આપણો બાપ પીરસનારો હોય તો 3-4 રોટલી થાળી મેલક ના મેલક. અને ખાઈ રહ્યા હોય તો એમ કે લેને બટી હજુ ખાને, આવું કે. પણ ચારે આપણો મુખ્યમંત્રી ગૃહમંત્રી બને ને તાણ આપણો આવો સમય આવશે. કાલ સવારે ચિરાગ ઝાલા, અમે કોઈ રાજકીય પક્ષમાં નથી, આ જાહેરમાં અમે ક્યાં એવો પહેલા તે શોખ પાડી દેવી બસ તમે અમે જતા રહીશું ક્યાં છે કે આ ક્યાં પક્ષના હતા. એટલે પહેલા અમે શોખ પાડી દેવી. અમારા યુવા કોળી એકતા સંગઠનના ઉપપ્રમુખ એવા લાલજીભાઈ આવી ગયા છે, સાથે અમારા કાનજીભાઈ, એમના ગાડીને પંચર પડ્યું હતું, વચ્ચે પંચર કરાવતા હતા. અમે એ તો રાજકારણે હવા કાઢે, બીજું શું ચાલે? આવો આવો કાનજીભાઈ, લાલજીભાઈ.
પંચર કરાયું કે ટાયર બદલાયું? ટાયર બદલાયું ને, બરોબર. આવો આવો. ના ના, પંચર કરી નાખ્યું એમ કે છે, ટાયર બદલાઈ ના. એટલે ખરેખર જો એની જગ્યાએ ચિરાગ ઝાલાના મુખ્યમંત્રી પદ ઉપર બેહાર્યો હોય, આ ડીડી વાટિયા સાહેબને બેહાર્યા હોય, કે ગમે એ કોળી સમાજનો મુખ્યમંત્રી હોય, તો આપણે માગવું પડે ખરું. અમે એમ કીધું હોય ને ચિરાગભાઈ આપણા સમાજના વિકાસ માટે અમારે 1500 કરોડ લેવા હે, ત્યાં શું કે ખબર અલ્યા ભણા આપણે ક્યાં કન્ના હાલવાના, હાલે ને 500 કરોડ લઈ જા, આવું ક્યાંક નાખીએ. પણ એવું આપણે બિહારવો પડશે કે નહીં બિહારવો પડે? અત્યારે લગન બધા આમ ચલો આ કાયદો મંજૂર, તો કે આંગળી વાંચી કરો, ત્યાં બધા વાંચી કરી હોય. શું કામ? તો કે જો આંગળી વાંચી નહીં કરે ટિકિટું કપી જશે. ચિરાગભાઈ આ એ વીક હોય, પણ એની જગ્યાએ નિપક્ષ રીતે માત્ર ને માત્ર સમાજ હિત માટે બેઠો હોય, અને કોઈના બાપની બીક ના હોય, અને માત્ર સમાજનું ગૌરવ હોય, તો એ ક્યાંક ના કે હાલે આ 500 કરોડની માલા ઓફિસો બનાવો, સમાજની વાડીઓ બનાવો, નિશાળો બનાવો, જે બનાવો એ બનાવો. આવું કેવું આપણે આગળ કરવો પડશે કે નહીં કરવો પડે? ખરેખર મને તો દુઃખ લાગે કે આપણી આવનારી પેઢી આપણને એમ લાગે કે જ્યારે અમારી નોકરીઓ છવાતી હતી ને, તાણે તમે બંગડીઓ પહેરીને જે ઘરમાં બેહી રહ્યા ને, એના કારણે અમારે આ દાડિયું કરવાનો દાડા આવ્યા. મસ્કરી નહીં કરતો હું. મારે અત્યારે 2 થી 2.5 વર્ષનો છોકરો હ. કાલ સવારે મારો છોકરાને મને એટલું અભિમાન હ કે હું મારા છોકરાને IPS અધિકારી બનાવીશ. મને ખરેખર મારો છોકરો થોડોક મોટો થશે ને એટલે હું બહાર જ ભણાવવાનો હું. કારણ કે સરકારી સ્કૂલો OBC સમાજની હે ને, એટલે કોઈ ઠેકાણા હે નહીં. બાકી પ્રાઇવેટમાં ભણાવો છો, કોઈ સરકારી જે અધિકારીઓ હોય એના છોકરા સરકારીના બદલે પ્રાઇવેટમાં ભણે, અને આપણા ત્યાં ભણાવું ST SC OBC ના, તો કે સરકારીમાં. પણ જો એ જગ્યાએ પ્રાઇવેટ હોય એ રીતનું ભણતર આવતા હોય, તો આપણા છોકરા આમાં સરકારને સવાલ પૂછે કે ના પૂછે કે સંવિધાનની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મત દેવાનો અધિકાર રાજા બનવા માટે આપ્યો છે ને? પણ આપણે કેવા બનીને બેઠા છીએ અત્યારે? દાડીઓ ગુલામ. કોઈ આવે કે આલો આ 500 રૂપિયા અને આ કિલો ચવાણું અને આ દારૂની ઠેલી અને મત આપજો હાલે, તો આપણે હાલ દેવી એક ના આપી દેતા, આપી એક ના આપતા, સાચું કહેજો. પણ આપણે ખરેખર બંધ કરવાની જરૂર છે. આપણા માટે નહીં તો કઈ નહીં, પણ આપણે આવનારી પેઢી માટે બંધ કરવાની જરૂર છે. કાલ સવારે આપણા છોકરા આપણને ગાળ્યું ના દે ને, એ ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે. જ્યારે યુવા કોળી એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા ચિરાગભાઈ ઝાલા એક મુહિમ લઈને નીકળ્યા છે કે સમસ્ત ગુજરાતની અંદર જો સૌથી વધારે વસ્તી ધરાવતો હોય ને, તો એ મારો કોળી અને ઠાકોર સમાજ છે. તો એનો મુખ્યમંત્રી બનવો જોઈએ કે ના બનવો જોઈએ? દરેક જગ્યાએ આપણને સમાનતાનો અધિકાર આપેલો છે, ચાહે એ નોકરી હોય, સમાન અધિકાર હોય કે કોઈ પણ જગ્યા હોય 27 તો કે કોના? તો કે OBC સમાજના. એમાં 147 જ્ઞાતિ આવે, એમાં શું આપણા ભાગમાં ભૂતિયો ભાઈ આવે? ચિરાગભાઈ આપણા ભાગમાં કઈક હમણાં મારી જીભ જઈને જઈ જશે, કશું આવે નહીં. હોય 27 OBC સમાજના 147 જ્ઞાતિ આવે, સૌથી વધારે વસ્તી કોની? તો કે કોળી ઠાકોરની. અનામતની જરૂર વધારે કોને હે? તો કે કોળી ઠાકોરને. તો 27% લેખા અમારે કશું આવતું જ નહીં. ચૌધરી સમાજ લઈ જાય, ફલાણો સમાજ લઈ જાય, ઢોકળો સમાજ લઈ જાય, અને અમારા છોકરા છે ડોબા સારા દાડિયું કરે. આવું થાય ને આપણે હારે કે બીજું કઈ? આ બધા હા ભળશે અત્યારે. હવે ઘરે જઈને ભૂલી ગયા કે શું થયું? તો કે ચિરાગભાઈ આવ્યા હતા ઓલા દાઢીવાળા, અને એક એને હારે ઓલો પિન્ટુ કોળી હતો, લુંગી નાખી રહ્યા હતા, 2 બોલીને જ્યાં. તો શું બોલીને જ્યાં મારો રામ જાણે. આવું ન કરવાનું હોય આપણે. આગામી સમયની અંદર તમે વિચાર કરો,
જ્યાં ત્યાં મારી વાણી કડવી હશે પણ સાચી હશે. જ્યાં ત્યાં માત્ર કોળી સમાજનો ઉપયોગ થાય. રાજુ કરપડા બધા ઓળખો છો ને, તેને ઓળખતા શું થયું? કોળી સમાજનો ઉપયોગ થયો કે ના થયો? હળદરની અંદર સૌથી વધારે વસ્તી કોની? કોળી સમાજની. 85 જેટલા લોકો ઉપર કેસ થયો, એમાં સૌથી વધારે કેટલા કોળી? કેટલા? તો કે 75 કોળી હતા ને. પછી જેલમાં રહ્યા ભાઈ 3 મહિના અને બહાર આવ્યા, ભાજપ હારે સેટિંગ કરી નાખ્યું. તો ઓલા તારા બાપા 75 ઉપર કેસ થયા, એનું શું? એ તો અમારા સમાજના હતા. થયું કે નહીં આવું? અને એ અત્યારે એની માલા જિલ્લા પંચાયત જીતી અને જિલ્લા પંચાયતનો સદસ્ય થયો અને કોળી બધા મુદત ભરો. આવું થયું ને. અને હું તો હજુ કહું છું કે આગામી સમયની અંદર આ રાજુ કરપડાની રણનીતિ શું હા ખબર હે? એને ઓલું ખેડૂતનું કર્યું ને, ત્યારે એક મેં વિડીયો જોયો હતો ચિરાગભાઈ, હું જાહેરમાં કરીશ. ત્યારે મેં વિડીયો જોયો હતો. ત્યારે રાજુ કરપ, તમે ઘરે જઈને આમ ચોટીલા બાજુ આપણા કોઈ સગા સંબંધી હોય ને, એને અત્યારે એને સમજાવજો હો. ચાહે ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય, મત તો માત્ર કોળી 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 લે. બરોબર ને? જે લોહી લો નહીં એ કોઈ લો નહીં. અત્યારે શામજીભાઈ હે ભલે ભાજપના હે, પણ તમે એની કાહે જાય ઓફિસમાં એ હોય કે ના હોય, ખુલ્લે આમ ઓફિસમાં જઈ અને પગ માથા પગ મેલી અને સડાઈને બેહ્યો અને જે અહીંયા ઓલો હોય ને બીજો એને તમે કહો લે ચા લેતો હોય, ચા લેતો હોય, પાણી લાય. જો અહીંયા કણે બીજા સમાજનો ધારાસભ્ય હોય તો તમે એની માનો ઓફિસમાં જઈ શકો ખરા? જઈ શકો ખરા? પણ અત્યારે રાજુ કરપડા તૈયારી 2027 ની કરે. પણ હું તો કહું છું કે આ બેટા અમે તૈયારીમાં છીએ. એની માને કોઈ પણ પક્ષનો ઉભો હામો કોળી હશે ને, અમે અહીંયા ખુલ્લે આમ પ્રચારમાં આવવાના છીએ. જ્યારે ખેડૂતોની રેલી કરી ને ત્યારે એક ગામનું નામ તો હું ભૂલી જ ગયો, મેં વિડીયો ઉતાર્યો હતો. ત્યારે આ ભાઈ એવું બોલ્યા હતા રાજુ કરપડા કે આ કોળી સમાજે મને બહુ જ મદદ કરી છે. એટલે પણ હું તો મનમાં વિચારતો તો તારા બેટા 2027 ની તૈયારી હે ને એટલે કોળી સમાજ યાદ આવે. તાણે એવું કીધું કે આ કોળી સમાજે પોતાનાને હળગા કરી અને પારકાના હાથવ્યા. એટલે એ ભાઈ પારકો હતો 2022 જાણે ચૂંટણી લડ્યો તાણે તો કોળી સમાજના પોતાના એટલે કે 2 ઉમેદવાર લડતા હતા ચોટીલા વિધાનસભા લડતા હતા ને, શામજીભાઈ અને ઋતિકભાઈ મકવાણા. એમાં શામજીભાઈ મારા રામા સાથ આલ્યો, જીતી ગયા. પછી ઋતિકભાઈ રહ્યા 3જા નંબર. એટલે આ કડપડાના અત્યારે હિંમત છે કે 2027 હું ટિકિટ લઈને આવું અને કોળી સમાજના આમ અત્યારે કોળી સમાજની વાય કરું ચિરાગભાઈ અને 2027 એની માને હું બાજી મારી લઉં અને ધારાસભ્ય બની જાઉં. કોળી જ્યાં જે થવું હોય થાય. જેમ હળદરની ઘટના બની એવી ને એવી આ બનાવશે. અને ખરેખર જો એ ખેડૂતોનો હમદર્દી હોત તો અત્યારે આ ડીઝલની લાઈન થાય તો એના બાપા મોદી સાહેબને કંઈક કે એક શબ્દ બોલ્યા નથી. બોલ્યા માત્ર ને માત્ર રાજકીય રીતે કોળી સમાજનો ઉપયોગ થાય એટલે થતો. સાચું કહેજો તમે, ભગવાન માતાજીનું સ્વાગત કેમ કહેજો થાય હે ને. આપણા બંધ કરજો. આપણો કોઈના ગુલામ નથી. આપણો કોઈ પક્ષનો પ્રચાર ન કરો. હા, સમાજનો ગમે એમાં ઉભો હોય, ભાજપમાં ઉભો હોય તો ઝંડો લઈને જવાનો કે મારો સમાજનો હે. આપણે એ કામનો વ્યક્તિ છે. કોઈ પણ પક્ષમાં ઉભો હોય, આ હું તમને જાહેરમાં કહું છું. બાકી આપણે કોઈ એવા મોટા અને ધરનાના મોટા બનાવીને કંઈ કામ નહીં જે માત્ર આપણો ઉપયોગ કરી જાય. અને હજુ રાજુ કરપડા હું કહું છું કે ઓલા 75 ઉપર કોળીના કેસ છે ને, તું ભાજપમાં જોડાણો ભલે જોડાણો, અમને કઈ વાંધો નહીં, પણ એ 75 કેસ તો પાછા ખેંચાય. ખોટી વસ્તુ હે, અમને પેટમાં બળતરા થાય હે. ખરેખર જો પટેલોના કેસો પાછા ખેંચાય, ક્ષત્રિયોના પાછા ખેંચાય,
તો એટલે આપણે પાકિસ્તાનમાં હિલ આયા હી મારું હારું આપણે માણા જ નહીં આપણે કે પાકિસ્તાનમાં તો આયા નહીં એટલે અમારા ગુણ ક્યાં છે એટલે અમે તમને મત આલવી ના હાલતા આપણે આલવીએ ને ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી કોળી ઠાકોરની છે અને કોળી ઠાકોર જેના ધારે ને એના હાથીની અંબાડી ઉપર બિહારી એક ને અને એ જ સમાજ જો ધારે ને તો ટકો કરી અને ગધાડા ઉપર બિહારી એક બિહારે ને પણ આ મારા બેટાને એમ હે કે કોળી સમાજ નાડે નાડે નોખા હે હા ઢેલ લેડા ઘોડે સાચું હે ને કે એકલા આમનું કયો એકલા હાથમાં ચાલી પાડો આ ડીડી વાટિયા સાહેબ આગેવાન હે કે ડીડી વાટિયા સાહેબને ચાલી પાડો કે ડીડી વાટિયા આલે તને 50 લાખ આલ્યા તું તારા સમાજના બધાને કહે છે કાલે મત હાલે આપણે જો મારું હારું આમાં આપણે એવું કરવાનું નથી હવે આપણો નેતા આપણો પોતે ચીનવો પડશે આપણે જ નક્કી કરવાનો કે ભાઈ આપણો નેતા ડીડી વાટિયા ચિરાગ ઝાલા કે ઓલા જિલ્લા પંચાયતના સદસ્ય ચિયા હારા એને આપણે નક્કી કરવાનું મુઓ જેવો હોય એવો પણ સમાજનો છે ને એના પેટમાં બળશે બાકી કોઈ કરપડા લઈ નહીં બળે કે આ ઓલો જીતુ સોમાણી નહીં બળે કે કોઈ હોયા ભાઈ નહીં બળે આ હું તમને જાહેરમાં કહું બાકી જો એ જગ્યાએ આ જિલ્લા પંચાયતનો સદસ્ય બેઠો હોય ધારાસભ્ય ઉપર તો આ રોડ સેતુનો બન્યો હોય કે ના બન્યો હોય શું કામ તો કે આગળ મારા સમાજના ગામડા છે મારા સમાજનાને કોઈને તકલીફ ના પડવી જોઈએ એના લીધે આ તો અહીં ડિલિવરી માટે જો કોઈ લઈ જાય હોય ને તો મને ન લાગતું દવાખાને પહોંચાય અને એમાં વચ્ચે ખટારો આવ્યો હોય ઝઘડો હોય તો ધક્કા મારીને પહેલાં ખોંચામ ઘાલવાનો અને પાછો ધક્કા મારીને પાછો કાઢવાનો અને પાછો લઈ જવાનો આવું થાય કે ના થાય મેં તો અત્યારે રૂબરૂ જોયું મારી ગાડીની અંદર ખાલી દીધી મેં કીધું હારું ડમ્પર વાળો ભટકાડા નહીં એટલે કાયદો દરેક માટે સમાન નથી જે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે ને કે કાયદો દરેક માટે સમાન છે પણ આ કોળી સમાજ માટે નથી કોળી સમાજને જો ન્યાય લેવો હોય તો એક મહિનો ઊભા રોડે દોડવું પડે અને અમે ખાસ કરી થોડાક મોડે પહોંચ્યા એ બદલ માફી માંગુ મને અત્યારે યાદ આવ્યું કારણ કે અત્યારે હાલ જે ગોંડલની અંદર આપણા કોળી સમાજના યુવાનની કરપીણ હત્યા થઈ અને મારો ફોન આવ્યો એટલે ચિરાગભાઈ મેં કીધું જો ચિરાગભાઈ આપણો સમાજ બહુ મોટો છે પણ આપણે ત્યાં કણે 5-10 મિનિટ કે અડધો કલાક મોડા પહોંચશું ને તો કોઈ વાંધો નહીં પણ જો દુઃખમાં આપણે ભાગીદારી ના લેવી ને તો આપણા જો હરામીએ કોઈ નહીં એટલે અમે અડધો કલાક એ મોડું થયું એ બદલ અમે માફી માગી પણ જે થયું એ અને જે થવાનું હોય એ સારું જ થશે મને એવું લાગે આમાં સમાજ જાગૃતિ તરફ વળ્યો હોય અત્યારે કોઈ પણ જગ્યાએ સમાજ સાથે અન્યાય અત્યાચાર થાય ને એટલે સમાજ એકજૂટ થઈ જાય મારામાં પહેલો વિડીયો આવી જાય જેમ હું તો સોશિયલ મીડિયાનો ઓલો મોટો કિંગ હોય આખા ગુજરાતમાં એવું મારે થઈ ગયું આમ તરત હું જોઉં ને તારે આ ફલાણું ટોંકડું થયું પોંસડું થયું મારે તરત આવી જાય લખાણે આવી જાય કે આ કણ આવું થયું પિન્ટુ ભાઈ તમે ફટાફટ આવી જાઓ અને અમને ભગવાન માતાજીના એવો સપોર્ટ હે ને ખીચામાં પૈસા હોય કે ના હોય પહોંચી આવી જવી એટલે વધારે વાત કરતો નથી પણ એટલું ચોક્કસથી કહીશ કે યુવા કોળી એકતા સંગઠનની જે અમારી ટીમ જે ગુજરાતનો મુખ્યમંત્રી તો કોળી સમાજનો હોવો જોઈએ એ લઈને નીકળ્યા છીએ એની અંદર તમે બધા સાથ તો આપશો ને આમ હાથ ઊંચો કરી અને વચન આલોક સાથ આપશો ને બધા ક્યાંક સમાજ માટે લડતા આ તમારા દીકરા ક્યાંક એકલા ના પડી જાય ને એ ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે અમારી ઉપર કંઈક થાય ને એટલે તમારે બધાને પહોંચી જ જવાનું ટ્રેક્ટરના ગાડીઓ લઈ આવી જશો ને લગા પછી અમે જેલમાં હોયા કાઢ્યું અને તમે બહાર ખેતરમાં મરજો એવું ના થાય એ ધ્યાન રાખજો બા એટલે
વધારે વાત કરતો નથી, પણ ખરેખર જ્યાં લગન મુખ્યમંત્રી નહીં બી આવે ને ત્યાં લગન તો આ ચિરાગ ચાલણ હક નથી થવાનો. આ હું તમને મોઢે કહું અને બિહારવાનો જ છે. નકર મારા બેટા એમનું કરી જાય હે અને કોળીનો વાળો આવે ને ત્યારે ચિરાગ ભાઈ જે વાત કરી ને આમ ડેલું બંધ કે જાઓ જાઓ અમે તો પતી જ ગયું અહીં કણે જે હતું એ ઓલું અત્યારે આપણે ડીઝલ લેવા જઈને ચમ બંધ કરી નાખે કે ડીઝલ પતી ગયું અમે કાલ મેળ આવશે. એવડી રાત મારા બેટા કાલનું નથી કહેતા. આ તો એમ કે અમે તમે રેશન કાર્ડ લઈને જાઓ ત્યાં કણ જઈને લાઈનમાં ઉભા રહેજો ને ત્યાં કણ તમને ચોખા દાળ ને તેલ ને કેરોસન ને એવું આલે ને એ લઈને ઘરે રાંધીને ખાજો. આ તમારું કામ. આવું કે હક નથી કહેતા. એટલે આવું આપણે નથી કરવાનું. આપણા હોય જો એક વસ્તુ કહી દઉં, ગુજરાતની અંદર ભારતની અંદર 1931 ની અંદર વસ્તી ગણતરી થઈ. તાનની અત્યાર લગન થઈ નહીં કેટલા વર્ષ થયા ચિરાગભાઈ? લગભગ 150-200 વર્ષ જેવું થયું. એટલું થયું ને? હા, 90-95 વર્ષ જેવું થયું. એટલે તમે વિચાર કરો એ વખતે આપણી વસ્તી ગણી હતી તો સૌથી વધારે વસ્તી આપણી થઈ હતી. તો અત્યારે આ મારા બેટી લુખ્ખી સરકારને ખબર પડી જઈ હે કે ખરેખર જો અત્યારે ઓબીસીની વસ્તી ગણતરી કરશું ને તો અમને ખબર પડી જશે કે આ જેટલા હે અને મુખ્યમંત્રીની ખુરશી આ ઝૂંટાઈને લઈ લેશે. અને આપણને કોઈ સાહેબ છે ને એ મારું સારું કોઈ પસંદ જ નહીં. આપણે તો જેમ આપણી ભડશેટ લાગતું હોય ને એવડી જ આપણને અડીને જેમ બોલો હાથ પાણી આમ કરે એવડી જ કરવાનું હોય ને એવું આપણે પોહાય. આપણે એમના સાહેબ કહેવી ને એ એમને ગમે પણ એ આપણને સાહેબ કહે ના ગમે. આપણને કોઈ ગૃહમંત્રીનું ખાતું આલ્યું, ચાલુ ગૃહમંત્રી હતો ને તો એ ઉપમુખ્યમંત્રી બનાવ્યો. મને તો સારું એવું હતું, હકીકતની ચિરાગભાઈ વાત કરું, મને મારું સારું જેવું હતું ખબર હે? મેં કીધું કા પરસોત્તમ સોલંકી બનાવશે કા કુંવરજી બાવળિયા બનાવશે. આપણા દિગ્ગજ નેતા મને એવું હતું સારું. મેં પોસ્ટ ના મેલી. આ તો ચાઈ આવ્યું આમ કોથળામાં મલાડું કાઢ્યું કે ઉપમુખ્યમંત્રી તો કે કોણ? તો કે ગૃહમંત્રી. એટલે અમારા શું નાના માછલા પકડવાના ખાતા જ રાખવાના હે? અમારા માછલા સિવાય બીજું કઈ કરવાનું જ નહીં. જાઓ કે દરિયા ધ્યાન રાખજો, માછલા ઝાલજો અને યાર યાસુ આરામ કરજો. તો એટલે આ સમાજનું શું થશે? અત્યારે આપણે એક બીજ રોપી અને આનું ફળ અમે તો નહીં ખાવી, કદાચ મારો છોકરો ખાશે. અને હજુ મારી ઉંમર ચિરાગભાઈ નાની એટલે મને નોકરી જ ન મળવાની, પણ હું જોઈશ ખરો કે અમે ચલાવ્યું હતું. અમે નાળિયેરી ગામે જઈને મિટિંગ કરી હતી. આવું હું તેથી કહીશ જો જીવતો હજુ તો હો નગતા લગન આ મારા બેટા હે ને મરાઈ ના નાખાતો. પણ કઈ વાંધો નહીં, સમાજ માટે જો બેને જન્મ આલ્યો હો મારી માએ, જો કદાચ આ સમાજ માટે એક મરી જશે ને તોય કઈ હરખો નથી. અને ખુલ્લે આમ બોલવી, કોઈના બાપની હિન બીકતા નહીં. વચ્ચે હું લીમડી જોતો ત્યાં મેં ઉદાહરણ આલ્યું હતું કે મલાણા બા જ્યાં વાંદરો પાઈ ગયો તો એમાં જ બીજા કેટલાય ફોન ચાલુ થયા ચિરાગભાઈ. એટલે મારા બધે મારું સારું આવું થાય. સાચું કોણ બરસ્યું વાગે. એટલે આપણે એવું કરવાનું નથી. જે જિલ્લા પંચાયતની અંદર રાજુ કરપડા જીત્યો ને એનું મેન કારણ હોય તો આ સમાજ છે, બીજું કોઈ નહીં. મેં ચિરાગભાઈ બેયને ફોન કર્યો હતો, એકને નહીં બેયને કીધું હતું. મેં કીધું એટલે મારા બાપ આવું કીધું હતું. મેં કીધું એટલે તમે બે સમાજના હો અને તમે બે બાજુમાં રહેશો ને ઓલો વાંદરા જેવો ફાઈ જશે અને તમે હજુ સમજી જાઓ અને એકાડે પાછું ખેંચો, પાછું ના ખેંચો કઈ નહીં. એકાડે ભેગો તો બે હો તો કોળી તો બે છે જીતશે, પણ એ કઈ મારા બેટા માન્યા નહીં અને ત્રીજો ભાઈ ગયો. એવું જ થયું ને. એટલે આપણે આવું નહીં કરવાનું. સમાજનું હોય ને અહીંયા થોડુંક જતું કરી દેવાનું કે મય જો જે જીતે એ સમાજનો જીતે હાલ. આવું રાખી આપણે મોટું મન રાખવાનું. અને અમે તો મોટું જ મન રાખવી, કારણ કે અમે ચૂંટણીઓ લડવા નહીં, અમારે કઈ ચા પૈસા તે અમે લડવી. ચિરાગભાઈ બરોબર ને? તમે ફાળો હાલત તક વિચારશું. પણ આપણે હવે સહન બહુ કર્યું. આમાં સહન કરવાની લિમિટ આપણે ખોઈ બેઠા હી. હવે આપણે શું ચાલુ કરવાનું ખબર હે? 2027 અમને પાડી દેવાના હે.
બીજું કઈ ચાલુ કરવાની જરૂર નહીં. જે પક્ષ ચાહે કોઈ પણ પક્ષ હોય, જે પક્ષ ઓબીસી સમાજના ધોરણે વસ્તી ગણતરી કરીને અનામત આપે ને એને આપણે સમર્થન કરવાનું હોય. કરશો ને? કોઈ પણ પક્ષ હોય, બરોબર ને? આપણે કોઈને હારા નથી કહેતા, કોઈ ખરાબ નથી કહેતા, પણ ભાજપ તો સારું નથી જ તે. આ તો હું ચોક્કસીને કહું. કારણ કે જો એ સારું હોય તો આટલા ટાઈમે આપણા છોકરા ભીખ માગે નોકરી માટે, LRD ની ભરતી માટે, અને જ્યારે નોકરીનો સમય આવે ને ત્યારે પેપર ફૂટી જાય ને. અને પેપર ફોડનારા મારા બેટા ભાજપ વાળા જ હોય, પાછા બીજા કોઈ હોય જ નહીં. એવો બંધો કરેલો હોય શી ખબર. અને એમના છોકરાને IPS બનાવે, મામલતદાર બનાવે, જજ બનાવે. આપણે હ કોઈ જજ કોળીનો, કોળી ઠાકોર માં હ કોઈ જજ IPS આપણને બનાવશે હવલદાર નો કોન્સ્ટેબલ. તો કે શું લેવા? તો કે જાઓ તમને ઓલો IPS કે ને એટલું તમે કર્યા કરજો. ને IPS ની મને સવર્ણ બેઠો હશે અને આપણે હામાં હામી આવશે બાજવા હાટે. અરે ખરેખર એક વાત કરું, આપણું ખેતર હોય અને કાંહે શેઢો હોય, એક જ ખેતરમાં એ બે ભાઈના ભાગ પાડ્યા હોય, 10 વીઘા જમીન હોય, એ ખેતરમાં એ બે ભાગ પાડ્યા હોય, અને નાનો મોટો હોય, અને નાનો જો શેઢો ખવડતો હોય ને આમાં કોંદાળી તો મોટો તરત નાથી લઈને ધોળે કે ના ધોળે? સાચું કહેજો, ધોળે ને. ઓલે મારીને પાડી દે બચારાને, લે જ દે વગરનો. બે હગા ભાઈ હોય તોય. પણ આ નોકરીઓ આટલી બધી ખવાય હે તો આ કેમ તમને કોઈ દાંતી ઉપાડવું નથી થતું? હું તો એમ કહું, આ કણા બોલો ને, આ કરતા મારે શું વાંકે હે? જ્યાં બોલવાનું અહીંયા બોલો. જમીનમાં તો કશું નહીં, એક કલ્ટીવા મય જો લઈ જાય હગો ભાઈ જ છે ને કે બીજું કોઈ હે? એ લઈ જાય ભલે લઈ જાય, પણ આ નોકરીઓ લઈ જાય એનું શું? આવડો મોટો સમાજ હૂતો હે ને, એના કારણે નોકરીઓ લઈ જાય હે. એના કારણે કોઈ આપણો મુખ્યમંત્રી ન બનતો, એના માટે કોઈ ગૃહમંત્રી ન બનતો. જો આ સમાજ આથી 10 વર્ષ પહેલા જાગેલો હોત તો અત્યારે હું ચિરાગ ભાઈ બે ફળ ખાતા હોત. હા, હું તમને ચોક્કસ કહું, અમે આ રાતના ઉજાગરા ના કરતા હોત. મર્ડર થાય હે ને, આમ રૂબરૂ CCTV કેમેરા હોય હે, 4 જણા મર્ડર કરે હે, કેમેરા હોય હે, તોય 2 જણાના નામ આવે ને 2 ના ગાયબ થઈ જાય. આટલો તો આ સમાજ હારે અન્યાય થાય. અને તોય આપણા પાસે આંગળી વાંસી કરે, આમ હા સાહેબ, જી સાહેબ, જી સાહેબ. એટલે આ સમાજ હાટે તો બોલો, અકલ મઠાવો. તમને સમાજે ચૂંટીને મેકલેલા તો સમાજ હાટે તમે નહીં બોલો તો કોણ બોલશે? લ્યા એમને જ બોલવું પડે ને કે આપણે બોલવું પડે? આપણે કાંઈ શું હોતો? આપણી કાંઈ એક જ વાત આપણે અત્યારે નક્કી કરવાની છે કે માત્ર ને માત્ર જો રાજકીય લોકો હોય ને તો 20% હે ને. 80% લોકો એવા હે કે જેને રાજકારણ હારે કોઈ જ લેવા દેવા નહીં. તમારે હા કઈ લેવા દેવા રાજકારણ હારે? આ ડીડી વાટિયા સાહેબ જેવા આઈને કે કાંઈ મતાલજો અહીંયા દાલો હો કે બીજું કઈ કરો હો. આ જિલ્લા પંચાયતના સદસ્ય કાલ હવે તમારા 2027 માં આવશે કે આને મત આલજો, તો તમે એના દાલશો કે બીજા નાલશો? આપણે હવે એવું ન કરવાનું. પક્ષ વાળા જ્યાં મુવા જ્યાં અહીંયા જવા દો. 80% સમાજ અલગ થાવ અને 20% એ તો આપણી હારે આવશે જ તે. કારણ કે એમને બચારામને બળતરા તો બહુ થતી હોય, પણ બોલી ના શકતા હોય, પક્ષમાં હોય એટલે બોલવા જાય ટિકિટ કપી જાય એટલે ના બોલે. પણ આપણે 80% અલગ કરી અને 80% નું સંગઠન બનાવવાનું અને એ 80% કહેવાનું કે ભાઈ જે પક્ષ આપણા મૂળભૂત અધિકારો આપે આપણે એને સમર્થન કરવાનું હોય. આવું કરશું ને આપણે? જો દેશદ્રોહના કેસ અમારા જ વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ અમારા જ વિસ્તારના હે, પહેલા હામો અમારા વિધાનસભા હું એક જ આવું, બીજું કોઈ ના આવે. પણ એની ઉપર દેશદ્રોહનો કેસ હટી જાય અને આપણા ચિરાગભાઈના કોકલ પગ ભાગ નાખ્યો હોય ને એ કેસ ના હટતા. બોલો, મારીને સ્વાગતા પાડી દીધા ઓલા પોલીસ વાળાએ કોટડામાં પાડી દીધા હતા ને. હજુ એ વિડીયો વાયરલ થાય
એક તો હારું માર ખાવાનો, ટાઈમ બરબાદ કરવાનો, અને તોય ભિખારી ઘોડે આગળ મુદતે હાજર થવાનું. આવી વ્યવસ્થા આપણે જરૂર નથી. અને હર સંઘવીને તો હું કહું જ છું કે કાયદો કોળી માટે સહજ નહીં, સમાન તો કે સોવર્ણો માટે. કોળી સમાજનો વારો આવે ને ત્યાં કે તમે ત્યાં કોળી કાયદામાં શોધ નહીં, આવું જ તે. એટલે ખરેખર આપણે આવું બધું બદલાવવું પડશે કે નહીં બદલાવવું પડે? તો એના માટે જવાબદારી કોની હે? કાલ સવારે આપણા છોકરા ગાળીઓ ના દે ને એની ધ્યાન રાખજો. હું તો બીજું કઈ નથી કહેતો. અમે તો જ્યાં સુધી શરીરમાં પ્રાણ હે ને ત્યાં લગન આ યુવા કોળી એકતા સંગઠનની ટીમ લડવાની જ છે. જે થશે એ જોયું જશે. આ ખાઈ એવું ધ્યાનમાં ખાઈશું, અમને કઈ ફેર પડવાનો નહીં. અમારા દુલતાકનું અહીંયા સારું રખડવું જ ના પડે, મફતમાં રોટલા તોડવી અહીંયા બેઠા બેઠા. બરોબર ને ચિરાગભાઈ?